સુરતની ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં એક દિવસે 24 બાળકોનો જન્મ થયો છે। 13 દીકરીઓ અને 11 દીકરાઓનો જન્મ થયો છે। ધનતેરસના દિવસે દીકરીનો જન્મ એટલે લક્ષ્મીજીનું અવતરણ। તો ડાયમંડ હોસ્પિટલ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે। તમામ બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય નિરોગી રહ્યું। ધનતેરસના દિવસે હોસ્પિટલની આ ક્ષણ અનોખી સિદ્ધિ તરીકે ઓળખાઈ રહી છે। गई काले धनतेरसना दिवसे अपनी डायमंड होस्पिटल में 24 बाळकोनो जन्म थयो। एमां 13 दीकरीओ हती अने 11 दीकराओ हता। धनतेरसे दीकरीनो जन्म थाय एटले लक्ष्मीनी पधरामणी कही शकाय। एवा आ होस्पिटल में एक साथे 13 दीकरीओ अने 11 दीकरानो जन्म थवाथी आखी होस्पिटलना डॉक्टरो टोटल स्टाफ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે। દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। એનો અમને ખૂબ આનંદ છે। નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું खूब खूब दिवाळीनी शुभेच्छा पाठवुं छुं। आभार।